તાવડિયા ઉપાડતી કા નથી? હા, જય શ્રી કૃષ્ણ. શું કરસ? એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, બસ જો નવરી થઈને બેઠી. તું કે શું કરસ? કાંઈ નહીં, હું બેઠી. આ જોને ગગલી બધું રેલમ છલમ કરીને બેઠી છે. હાવ કાંઈ ખબર ના પડે, ઘર ગંધારું કરીને બેઠી છે. એને છે ને હાવ એટલે હાવ મોબાઈલમાં ઘુમેડા કરે આખો દી. આપણે બે બહેનોને તો કંઈ ગમે નહીં. તઈ હું અત્યારની હોવું તો આવી જ છે બધી. તઈ જો સોફા ઉપર એમ નમ રેડમ છેડમ બધું. મને તો આવું ગમે જ નહીં ને. ગમતું એમ? લે તું વળી ક્યારે આવી? જ્યારે તમે માસીજી હારે મારી ખોદણી કરતા હતા ને ત્યારે. અરે ના ના, તારી વાત નહોતા કરતા. તાઈ સોફે કોણ કપડું રાખી ગયું? બીજું કોઈ રાખી ગયું છે? એ ગગલી તને શું કહું? જી કયો ઈ માર ન સાંભળું. અરે પણ સાંભળ તો ખરી. હા બોલો. હાલ આપણે સાડી લેવા જઈએ. હે વાહ વાહ વાહ, હાલો 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 આપણે જઈએ. ક્યાં જાવું છે? જ્યાં મારી હાડી હારી મળતી હોય ને. લે લે લે, મારે લેવી છે હાડી. હી મસ્તી કરું છું, મસ્તી કરું હું. મોઢું હરખું કર હવે. આ કાંઈ કીધું ના, ઠંડા શું સડી જાય. હાલો 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 તો લેવા જાય. એ પણ રસોઈ તો કરી નાખ પહેલા, પછી આવીને ખાવાનું જ રહીએ ખાલી. લ્યો બોલો, હવે હું રસોઈ કરવી હોય આપણે જમી લેવું બાયણે હવે. આ હા હા હા, લ્યો બોલો. કાંઈ કરવું ના હોય અત્યારની છોકરીઓને. આ ઈ જ ને, તમારી દીકરીને કાંઈ ના કરવું હોય, ત્યાં બેઠી બેઠી હે ને હાહુ ભેગી તો રહેતી નથી. એને જલસા કરે છે, કોઈ દી રસોઈ કરે નહીં. લે પણ એમાં ઈ ક્યાં આવી? તમે કીધું અત્યારની છોકરીઓને, હું તો હોવ થાવ ને હી. તને ક્યાંયથી ના પોસાય. હા પણ કેસે કોણ કે મને પોસો? હાલ હવે ટુ વ્હીલ લઈ લે સાન મની. એ હાલો ખડકાઈ જાવ. એટલે હું કઈ સામાન થોડીક શું ખડકાવવાળી થાસ હોતી. એ કઈ બુકમાં લખ્યું સામાન હોય એને જ કહેવાય ખડકાવ? તાર હાહુની બુકમાં. હા પણ મને મારા હાહુની બુક વાંચવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે મેં નથી વાંચી. જીભડો છે વેત એકનો. ના રે ના, હાવ નાનકડો છે, માં નાકે નથી પોતતો એવડો. હાલ ને ભાઈ બેહી જાવ, નકર લપ તારી ખૂટશે નહીં. હાલો બેહી ગયા. પંચર નથી પડી ગયું ને જોજો હો. એટલો બધો વજન નથી હો મારો કે પંચર પડી જાય. હા હો. તું કઈ ઓછી નથી, તું એ જાડી જ છો. એ બહુ સારું. હાલો. હુઈ 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 હુઈ. કેદી મોટી થાઈસ નાના છોકરા વેળા કરતી હોય તી. મોટા થઈને તમે સુખી થઈ ગયા. એ નાનપણમાં જ જીવાય, નાની નાની મસ્તી કરતું રહેવાય તો જ મજા આવે. વાત તો તારી સાચી હે ગગલી. તો ગગલી કોઈ દી ખોટી વાત કરતી જ નથી, પણ હવે તમને બધાને નથી સમજાતું. હા ન કરતો. એ હાહુ ક્યાં ઉપડ્યું? એન ગામમાં જાવું છે. હા ઈ તો સમજાણું, પણ હું લેવા? એન સા એ ખાલી એમને માટો મારવા જાઉસ. ગગલી કંઈક બીજું બોલતી હતી. મને નથી ખબર ભાઈ, એમ બોલતી હતી, પણ હવે મારે હાહુ લઈ જઈને જવાનું છે. આજ જો હારી ઊભી નથી રહેતી, હું વાતું કરું છું, દેખાતું નહીં હોય એમ. એલી ભગાય તો ફટાફટ કર. હવે વાંધો નહીં, તું તાર નિરાતે હકાય. તમે કેમ હાસુ નાખી દીધું સવિતાબેનને? ઈ છે ને હારી, ઓલી વખતે હું ગઈ ને તો મારી યાર હાડી મગાવી, પછી હું લઈ આવી ને તો મને કે હારી મને આ કલર નથી ગમતો, તમે રાખી લ્યો. લે આપણે કઈ નવરા હોય હાવ. લે એવું કર્યું તું? હા, મને પેલા કે તમે જી લઈ આવશો ને એ મને ગમશે બોલ. પછી વાયડી હારી કે આ તો મને નથી ગમતી, આવો કલર તમારે છે અને આવી તો ડિઝાઇન કોઈ દી જૂના જમાનામાં પહેરે એવી પહેરે તો મને નથી ગમતી, તમે રાખી લ્યો. અહીં કઈ અમારા બેનના ભૂંગરા હાલે છે પૈસાના, તે ગમે એ હાડીઓ રાખી લે. અમારે પડી હતી, હું એ લઈ આવી હતી 5 હાડીઓ, તો પછી હવે છઠ્ઠી થોડીક રાખાય. મને તો ગમતી હતી, પણ પછી હવે કઈ આપણે કઈ પૈસાનું જોવું પડે ને. હા એ વાત તો હાસી. એટલે પછી આઈસ કીધું જ નહીં. વરી આઈસ કે તો કંઈક મગાવ્યા રાખત કે આપણે નવરા થોડાક હોય, આપણે આપણો ટાઈમ માન કાઢતા હોય ને એનું લઈ આવવાનું હોય. ના લો લઈ આવી, આપણે કઈ વાંધો નથી, પણ પાછળથી એવું કરે તો કોને ગમે? ગમે કોઈને ના ગમે. હાવ હાવ હાસી વાત છે, આવું કરત ના ગમે, બાકી લઈ આવી આપણે કઈ વાંધો ના હોય. આ ગગલીનો હું ફોન આવ્યો છે અત્યારે? હા ફરમાવો. આ લે લે, એવું કામ બોલો કે ને ભાઈ, હવે ઓફિસે હું કઈ તારી લપ કરવા નવરો નથી અહીંયા. હા ઈ તો હવે પેલા તો કેવું સરસ સરસ ઓફિસ હતી, શાંતિથી જવાબ દેતા, પ્રેમથી વાત કરતા, સગાઈ થઈ ને આપણી પછી. હા તો પાછી વઈ જા, એટલે હું કરીશ સરસ પ્રેમથી વાત. હાલો હું વઈ જાઉં છું. એટલે કામ હોય ઈ બોલ ને, હવે લપ કરતી ખોટી. એને થોડાક પૈસા ટ્રાન્સફર કરી દો ને, અમે બે ખરીદી કરવા આવ્યું. તમારે બેની ખરીદી ખૂટતી નથી, અહીંયા કઈ નોટ છાપવા નથી આવતો, તમારે છાપવાનું મશીન નથી, હું મહેનત કરીને કમાઉં છું હો. હા પણ આ વખતે તો મમ્મીએ કીધું મહેનત કીધું. સારું કેટલા કરું? ખાલી 15,000. હા કરી દઉં છું, પણ માપમાં વાપરજો બે હાહુ હોવ. એ હાલો મમ્મી થઈ ગયા ટ્રાન્સફર, એ હવે મોજે મોજ કરો. હા મારા ગગાના પૈસા કઈ ઉડાડવાના નથી હો. એટલે સારું છે તમે મને કીધું, નકર મને તો ખબર જ નહોતી. હું તો હમણાં ઢોલીવાળાને બોલાવીને એને થપ્પો લઈને ઉડાડવાની હતી. સોરી થપ્પો ને મોબાઈલમાં પડે મોબાઈલ ઉડાડવાની હતી. લે આવું કામ બોલસ? હા તો તમે લઈ આવ્યા છો કઈ, હું હરખ પદોડી થઈને નથી આવી અહીંયા. તો તને હરખ નહોતો? હતો પણ પેલા તમને હતો. હા હાલ ને ભાઈ, હવે અંદર ક્યાંક જઈએ શોપિંગમાં. હજી હાલવાનું છે થોડુંક, આમાં અંદર ગાડી ના જાય એટલે.
એલી સાડીઓની દુકાન હાટું કઈ મોલમાં ના આવાય, હાલી નીકળી સોતી. હા પણ હવે આગળ છે મોલની આગળ એક દુકાન સાડીની. અચ્છા એવું છે. હા તો જોયા છેણા વિના બગ 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 કરવા જ માંડે તી. મને થોડીક ખબર હોય, પેલા કહેવાય ને. એ ઓ હવે હાલો. વાવ કેવી મસ્ત મસ્ત સાડી છે કા મમ્મી? હા વાવ, પૈસા વાવ જેવા હશે. હા તો કઈ મફતમાં તો આપશે નહીં આપને. હાલ આમ પણ ક્યાં ગયો દુકાનવાળો, ધંધા વગર બેહું લાગે ને. હા તમારે શેમાં જોવું છે? અમારે સાડી જોઈ છે. એ તું તારી બુદ્ધિનું પ્રદર્શન કરમાં, સાડીની દુકાન છે તો સાડી જ જોવાની હોય. ઈ એમ પૂછે છે કઈ સાડી જોવી છે. હા બહુ સારું, તમને બહુ ખબર છે બધી. એક છે ને ભારે માઇલની જોવી છે અને 2 સિમ્પલ જોવી છે. હા મમ્મી મારા હાટુ ભારે માલની જોતા લાગે. ભારે માલની એટલે તમારે કોઈને આપવાની છે કે તમારા સાટું જ છે? હા હા આપવાની છે, મારી છોકરી હાટું. હવે આની ખબર પડી, એની છોકરી હાટુ હાડી લેવી છે એટલે મને અહીંયા લઈ આવી છે ઈ. હું તો હરખાઈ ગઈ હતી કે મારા હાટુ લઈ આવ્યા છે, પણ કાંઈ એવું છે નહીં ભાઈ. એ ભાઈ 2 ભારે માલની ને એક હાવ સસ્તા વાળી. કા તારે સસ્તી લેવી છે? ના સસ્તા વાળી તમારા હાટુ અને મારા હાટુ ને દીદી હાટુ ભારે માલની. દીદી હાટુ સસ્તા વાળી જ લેવી છે. આ તો ઠીક હવે અમારા બેન કે લઈ લો, તમારી હાવ સસ્તા વાળી. હું કાંઈ સસ્તી નથી લેવાની. તો હું કામ લઉં લે? એ હારું, બધાયની ભારે માઇલની લઈ લે. હા તો વાંધો નહીં હો. એને ત્રણેય ભારે બતાવો ને. અહીંયા ડિસ્પ્લે પીસ પડ્યા છે, તમે જોઈ શકો છો અને બાજુમાં પણ જોઈ શકો છો. હારા ને એમ જ બતાવતો તો હું બકબક કરતો હતો. તો હું કહી દેવાય ને બધા પુતળામાં લટકાવ્યા છે જોઈ લ્યો. પૂતળા ના કહેવાય એને, સ્ટેચ્યુ કહેવાય. હવે હા હવે સ્ટેચ્યુ ને પુતળા ને બધું હરખું જ છે. અહીંયા તો સિમ્પલ હોય એવું લાગે છે ગગલી. હા પણ ક્યારેક સિમ્પલ ને સોબર સારું લાગે. મારી દીકરી હાટુ 10,000 ની લેવી છે. એ પાછું ઓરો 15,000 તો કુલ ટ્રાન્સફર કર્યા છો ગગલા એ 10,000 વાળા થાવમાં. હા તો એની 10,000 ની લઈ લે, આપણે 2,500 ની લઈ લેવું. બોલો લ્યો એ 2,000 એ આપણે 2,500 ની લઈ લઉં. હું કઈ નથી લેવાની 2,500 ની. જેના હાટુ 10,000 ની લીધી ને હે તો ગગલા પાસે હું પાછા પૈસા ટ્રાન્સફર કરાવીશ. એને તો કીધું નહીં કે લઈ આવજો, આને દોઢું થાવું હોય છે. હાથી મારી દીકરી છે, લઈ દો કે વાંધો હે તને? હા તો મેં ક્યાં કીધું વાંધો છે, પણ એના જેટલી લ્યો ને એટલા જેટલી મારે લેવી છે. આમાં વધારે ના હોય. હવે હા તો કામમાં બધે તો વધારે કરો છો, તો આમાં હું કામીને ના હોય. હાલ બીજા વિભાગમાં જાય, જોઈ આવીએ. અને હાર પહેરાવે એ ફ્રી આવતા હશે હે મમ્મી? ના આવે, ઈ સોના હોય ખાલી, હારું લાગે એટલે. ના ના આપણે તો લઈ જ લેવા છે. લે તો ભેગા રે ખામને એમ કે ફ્રીમાં આવતા હશે એવું કહી દેવાય. હોય એવી બુદ્ધિનું પ્રદર્શન ના કરાય. હાલ છાન મની. એ આવડો આ કલર કેવો છે આ? એવા કલર હવે તમને ઘટ ઘટ પણ ના હારા લાગે હવે. કાંઈ હવે ગલઢી નથી થઈ હું તો. હા તઈ હમણાં કંઈક બીજું કઈશ તો એમ કે મારી ઉંમર થઈ. એ હારું હાલ બીજા જો. તારામાં તો હારો લાગે ને? આ ઈ હારો લાગશે. મને નામાં જે કે નથી ગમતી, હું તો આ બેઠી શાંતિથી અહીંયા. લે તાર સાડી નથી લેવી? અરે આમાંથી નથી લેવી, એમ બીજે જોવા જાહું ને. મારે તો લેવું પટોળું. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડાને મોરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. રંગ રતુંબલ કોરે કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે, પાટણથી પટોળા મોંઘા લાવજો. વાહ, ગીત અસલ ગાયું, પણ પટોળા લેવામાં છે ને છેલાજી છોલાઈ જાહે એટલે નથી લેવા હો. હા મને ખબર છે, લગનમાં એક લઈ લીધું બસ, હવે નથી લેવા મારે કઈ. એટલે મોંઘા મોંઘા કોણ લે, સાડીઓ જ લઈ લેવાય. હાલો તું છે ને 2 સાડી નક્કી કર લે, નણંદ ભોજાઈ હરખી લઈ લ્યો ને હું મારી લઈ લઉં. એ હા હારું હાલો. ચાલો કઈ નક્કી કરી છે તમે? એને જો ટેબલ ઉપર રાખી છે. તમારા લોકો માટે હું હમણાં શરબત મગાવું હો. ના ના માં શરબત નથી હો, મને મોડું થાય ફટાફટ કરી દો બિલ. ના ના તમારે લેવું જ પડે, અમારા કસ્ટમર છો તમે. એ બહુ એવું હોય ને તો પાણી પાઈ દો, શરબત નથી મગાવું. તમે લોકો જરાક આમ આગળ વયા જશો, મને અહીંયા બિલ બનાવવા દો અને કદાચ પાણી કદાચ ઢોરાય તો એમ સાડી ખરાબ ના થાય. ના ના ભાઈ તો અમારે પાણી નથી પીવાની જરૂર, તમે બિલ બનાવજો અહીં ઊભા. અરે ના તમે તમારે પીવો ને નિરાતે. અને પાણી પીવડાવવાનો બહુ આગ્રહ રાખે છે એટલે કાંઈક તો કરવાનો છે હો મમ્મી. હા હું ઈ જ વિચારું છું, કયું નો ધરાર કા લીંબુ શરબત પીવો ને પાણી પીવો ને કરે છે. એક કામ કરીએ જરાક આમ વયા જાય પછી આપણે જોઈએ. હા એમ કરીએ. એ હારું હાલો આમ વયા જાય એમ. જો એ કોથળીઓ આપણે દીધી ને જી હે સાડીની એ બદલાવે છે. હા તું શાંતિ રાખજે, ડાયરેક્ટ ના બોલવા માંડતી. ચલો આવી જાઓ, બની ગયું છે બિલ. બરાબર કેટલા રૂપિયા થયા? તમારા 11,000 રૂપિયા. લાવો જ જરાક ઓલી થેલી. ના ના એ તમારે ચેક કરવાની જરૂર નથી, અમે લોકો ડબલ ચેક કરીને જ આપીએ છીએ. હા પણ મારે ટ્રિપલ કરવું હોય તો તમને શું વાંધો છે? એ પણ અમે લોકો કરીએ જ છીએ એમ ચેક, એટલે તમારે જરૂર નથી. એમ ખોટું શું કષ્ટ લેવો તમારે? એ અમારે લેવો ને કષ્ટ, તમારે કષ્ટ લેવાની જરૂર નથી, અમે કષ્ટ લઈને એનો. લાવો મમ્મી, આમાં તો તઈને હરખી જ દેખાય છે. વારે વાહ, તઈને હાડી હરખી હો ભાઈ. અને આ તો મારા ખ્યાલ મુજબ ખાલી 3,000 ની જ છે એમ ને? તો 9,000 રૂપિયા થયા ને 11,000 તમે લ્યો છો. અને આમાં જો લાલ કલરનો લીટો છે,
મિસપ્રિન્ટ વાળી છે તો 3000 એને અડધા ભાવમાં દેવાની હોય. કેટલામાં? 1500 માં. હાલો હવે પોલીસ કેસ કરું કે તમે હાસુ બોલો છો? એ બેન ના પોલીસ કેસ ના કરતા હો. તો બોલ હાસુ હવે. બાકી ફોન ગુમેડું જ છું હું. અરે રેવા દ્યો મેડમ. અમારી દુકાન છે ને ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તો બહુ બધું નુકસાન થઈ ગયું. હા તો પછી અમે એવું વિચાર્યું કે છે ને થોડુંક છેતરીને અમે નુકસાનની ભરપાઈ કરી લઈ. તને લાગે હે તું છેતરીને તારી ભરપાઈ કરી હકીશ? હા અત્યાર સુધી છે ને કમાઈ લીધા કેટલાયને છેતરી લીધા છે. હે અમે ઓછાનો માલ આપી દઈએ, પસંદ અલગ કરી હોય પણ અમે થેલીમાં અલગ ભરી દઈએ એમ. અને પછી અમે કહી દઈએ કે વેચેલો માલ અમે રાખતા નથી, એટલે પાછા કોઈ આવે ને બદલાવા તો અમે કહી દઈએ કે હવે અમે નહીં રાખીએ. વારે વાહ, હારી યુક્તિ કાઢી છે. પણ તમને કેમ ખબર પડી ગઈ મેડમ? તું બહુ આગ્રહ કરતો તો ને લીંબુ શરબત નો પાણી નો એની ખબર હતી અમને. પોલીસને બોલાવા તો જોહે જ. અરે ના મેડમ હવે નહીં કરું. હા પણ એ વસ્તુ તું પોલીસ સામે કબૂલ કરજે, મારે કાઈ નહીં. એ હા હાલો આ દુકાન આવી જાજો તો. હા શું કર્યું છે? આ ભાઈ છે ને અમને છેતરા છે. અમે પસંદ અલગ કરી હતી, ભાવે એના લખ્યા હતા પણ આપી અમને બીજી, એ મિસપ્રિન્ટ વાળી, હાવ સસ્તા માલની. તો ગિરફ્તાર કરવા પડશે. ના હવે નહીં કરું. અને આને જે પસંદ કરીને આપી દઉં. ખાલી અમને નહીં, તે તમે જેટલાને છેતરાશે ને એ બધા એનું બિલ ને નંબર ને બધું તમારી પાસે હશે. ફોન કરીને બોલાવો અને એને બધી જેને જે પસંદ કરી હોય ને એ આપી દો તો તમને ગિરફ્તાર નહીં કરે. અમે કમ્પ્લેન નહીં કરીએ પોલીસને. હા વાંધો નહીં, હું કરીશ, એમ જ કરીશ. અહીંયા ઇન્સ્પેક્ટર હું શું કે ગગલીબેન તમે શું? અરે સાહેબ એમને ખાલી એમ તમે જ છો. હા તો મને બોલવા દો. હા બોલો. હવે હું કેસ તો તમે સોલ્વ કરી નાખો. થેન્ક યુ સાહેબ, આવ્યા તમે. કોઈ નહીં તમારા જેવા નાગરિક હોય તો અમને પ્રોત્સાહન મળી રહે અમારા કેસ સોલ્વ કરવામાં અને બધી રીતે. ચાલો હું જાઉં છું, અમારી જરૂર નથી ને? ના સાહેબ. હાલો અમને હારી આપી દે અમારી, અને બધાને બોલાવીને આપી દેજો. અમે 4-5 દિવસ પછી પાછી તપાસ કરશું. હા વાંધો નહીં. એ હાલો હવે મારા મિત્ર યાર વાતો કરી લ્યો. એક જાગૃત નાગરિક તરીકે તમારે પણ ગગલી અને એના સાસુની જેમ તમારી વસ્તુ ચકાસીને લેવી જોઈએ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. નાગરિકને જાગૃત કરવા માટેનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.